Hello everyone, welcome back on this video. Today we will discuss about pearl culture. This is the image of pearl oyster. અહીંયા તમે મોતી જોઈ શકો છો. મોતી એટલે કે pearl. And this is the oyster. Oyster એટલે કે છીપ. તો આપણે કમ્બાઇનલી આને કહી શકીએ મોતી છીપ. Introduction. Pearl is a white, highly shining, globular concretion found within the shell of an oyster. પર્લ શું છે? મોતી શું છે? મોતી એ એક એવી વસ્તુ છે કે જે ઓયસ્ટરના સેલની અંદર જોવા મળે છે, જેનો કલર જનરલી વ્હાઇટ જોવા મળે છે અને તે હાઈલી શાઇનિંગ ધરાવતું એક પદાર્થ છે. Pearl oyster are sedentary animals. Sedentary એટલે કે કેવા એનિમલ્સ કે જે તળિયા સાથે જોડાઈને રહેતા હોય એવા એનિમલ્સ. Sorry. In India, it was cultured for first time in 1973 at થુથુકુડી. સૌથી પ્રથમવાર ઇન્ડિયામાં થુથુકુડીમાં 1973માં પર્લ ઓયસ્ટર કલ્ચરની શરૂઆત કરવામાં આવેલી. Pearl oyster are found along the coast of Kanyakumari and Gulf of Kutch. Pearl oyster ઇન્ડિયામાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે કન્યાકુમારીનો જે કોસ્ટ છે ત્યાં અને કચ્છના અખાતમાં, ગલ્ફ એટલે કે અખાત, કચ્છના અખાતમાં એ જોવા મળે છે. હાઈ ક્વોલિટી pearls are obtained from pearl oyster of genus Pinctada. આ જે જીનસ પિંકટાડા છે એની જેટલી પણ સ્પીસીસ છે એ બધામાંથી જે પર્લ મેળવવામાં આવે છે, જે મોતી મેળવવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે એની ક્વોલિટી બીજા બધા પર્લ ઓયસ્ટર કરતાં જનરલી સારી જોવા મળે છે. એટલે પર્લ કલ્ચર મોસ્ટ ઓફ પિંકટાડા જીનસની સ્પીસીસનું કરવામાં આવે છે. અને કેવી જગ્યાએ કલ્ચર કરવામાં આવે છે? તો કે એવા ખારા પાણીમાં એ કલ્ચર કરવામાં આવે છે કે જેની સેલિનિટી 30 ppt જેટલી જોવા મળે છે. સેલિનિટી એટલે સોલ્ટનું પ્રમાણ કેટલું છે એ. કેટલું? 30 ppt એટલે કે 30 પાર્ટ્સ પર મિલિયન. Mostly the pearl oysters inhabit the ridges of rocks or dead corals. પર્લ ઓયસ્ટર કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે જે દરિયાની અંદર જે ખડકો જોવા મળે છે એની તિરાડોમાં અથવા તો એ ડેડ કોરલ્સની વચ્ચે જોવા મળે છે. ધીઝ પર્લ બેડ પ્રોડ્યુસ બેસ્ટ ક્વોલિટી ઓફ પર્લ કોલ્ડ લિંગા પર્લ. લિંગા પર્લ જે છે, લિંગા પર્લ એટલે કે એવા પર્લ, એવા મોતી કે જે નેચરલી પોતાના એન્વાયરમેન્ટમાં પોતાની રીતે પ્રોડ્યુસ થયેલા હોય છીપની અંદર, એવા પર્લને લિંગા પર્લ તરીકે ઓળખવામાં આવે છે. Pearl oyster species. Now we discuss about pearl oyster species. There are three main prime species of pearl oyster. First one is Pinctada fucata, second one is Pinctada margritifera and third one is Pinctada maxima. આ ત્રણ જે સ્પીસીસ છે એ પ્રાઇમ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. કઈ કઈ? પિંકટાડા ફ્યુકાટા, પિંકટાડા માર્ગરિટીફેરા અને પિંકટાડા મેક્સિમા. આ ત્રણ જે સ્પીસીસ છે એ પ્રાઇમ સ્પીસીસ છે. પ્રાઇમ સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે જેમાંથી સારી ક્વોલિટીનું પર્લ જે છે, સારી ક્વોલિટીનું મોતી આપણને મળતું હોય, આવી સ્પીસીસને આપણે પ્રાઇમ સ્પીસીસ તરીકે ઓળખશું. તો ફર્સ્ટ પિંકટાડા ફ્યુકાટાથી આપણે સ્ટાર્ટ કરીએ. જનરલી એ ગોલ્ડ તરીકે ઓળખાય છે અને કોમનલી એ ઇન્ડિયામાં જોવા મળે છે, એટલા માટે એને ઇન્ડિયન પર્લ ઓયસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિયાની અંદર આ પિંકટાડા ફ્યુકાટા જે છે એ પિંકટાડા વલ્ગારિસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જાપાનની અંદર એ પિંકટાડા માર્ટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, પિંકટાડા વલ્ગારિસ ઇન્ડિયાની અંદર અને પિંકટાડા માર્ટેન્સી જાપાનની અંદર.
આ બંને સ્પીસીસ જે છે એ અત્યારે પિંકટાડા ફ્યુકાટા તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ જોવા મળે છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ જગ્યાએ છે, તો એ ઇન્ડિયાના સબ કોન્ટિનેન્ટમાં જોવા મળે છે, જાપાનમાં જોવા મળે છે અને પર્શિયન ગલ્ફમાં, પર્શિયનના અખાતમાં એ જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ અકર્સ ઇન ગલ્ફ ઓફ કચ્છ, એટલે કે ગુજરાતનો જે કોસ્ટ છે જ્યાં કચ્છનો અખાત આવેલો છે ત્યાં. પછી તામિલનાડુનો જે કોસ્ટ છે કે જ્યાં મન્નારનો અખાત આવેલો છે, ગલ્ફ ઓફ મન્નાર જે આવેલો છે ત્યાં જોવા મળે છે. અને જેવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે લિંગા પર્લ તરીકે અથવા તો ઓરિએન્ટલ પર્લ તરીકે ઓળખવામાં આવે છે. કેવા પર્લને? કે જે નેચરલી નેચરલી બનેલા હોય છીપની અંદર, આવા પર્લને લિંગા પર્લ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઓરિએન્ટલ પર્લ તરીકે ઓળખવામાં આવે છે. પિંકટાડા ફ્યુકાટા અકર્સ ઇન ધ ઇન્ટરટાઇડલ એરિયા. ઇન્ટરટાઇડલ એરિયા એટલે આ વસ્તુ ખાસ નોટ કરી લેજો, તમારે બધાને આ વસ્તુ યાદ રાખવાની છે. ઇન્ટરટાઇડલ એરિયા એટલે સીનો એવો એરિયા, દરિયાનો એવો એરિયા કે જ્યાં જ્યારે ભરતી આવે ત્યારે જે કિનારા સુધી એ પાણી પહોંચે ત્યાંથી લઈ અને જ્યારે લો ટાઈડ આવે, ઓટ આવે, ત્યારે જ્યાં સુધી પાણી દરિયાની અંદર ઉતરે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ઇન્ટરટાઇડલ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરટાઇડલ એરિયા મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન હાઈએસ્ટ હાઈ ટાઈડ એન્ડ લોએસ્ટ લો ટાઈડ. અને પિંકટાડા ફ્યુકાટા જે છે એટલે કેટલી ઊંડાઈમાં જોવા મળે છે, કેટલી ડેપ્થમાં જોવા મળે છે, તો એ છે 12 ફેથમ્સ. ફેથમ જે છે એ એક ડેપ્થ મેઝર કરવા માટેનો એક યુનિટ છે. ઇટ ગ્રોઝ અપ ટુ અ સાઇઝ ઓફ 9 સેન્ટીમીટર. પિંકટાડા ફ્યુકાટા જે છે, આ જે સ્પીસીસ છે, આ પર્લ ઓયસ્ટરની વચ્ચે જે પર્લ પ્રોડ્યુસ થાય છે એની સાઇઝ કેટલી જોવા મળે છે, તો કે 9 સેન્ટીમીટર જેટલી એની સાઇઝ જોવા મળે છે. અને પિંકટાડા ફ્યુકાટાનો લાઈફ સ્પાન કેટલો છે? 7 વર્ષ જેટલો એનું લાઈફ સ્પાન છે. ઇટ્સ મેક્સિમમ લાઈફ સ્પાન ઇઝ અબાઉટ 7 યર્સ. 7 યર જેટલો એનો લાઈફ સ્પાન છે. અહીંયા તમે આપેલા ફોટોગ્રાફમાં જોઈ શકો છો, આ જે સ્પીસીસ છે એ છે પિંકટાડા ફ્યુકાટા. આ જે બહારનું આઉટર લેયર જે છે, આ જે બહારનું આઉટર લેયર જે છે, આ આઉટર લેયર જે છે એ શું છે? સેલ છે. આ જે વચ્ચેનો જે એરિયા છે એ શું છે? બોડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાની તરફ તમે મેન્ટલ જોઈ શકો છો, અહીંયાની તરફ માઉથ આવેલું હોય છે, અહીંયાની તરફ એનસ આવેલું જોવા મળે છે. ઓકે, અને આ જે આખો એરિયા છે એ છે મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. અને વચ્ચે તમે અહીંયા જોઈ શકો છો, આ શું છે? પર્લ છે, એટલે કે મોતી છે, કે જે ઓયસ્ટરની અંદર પ્રોડ્યુસ થયેલું છે, બનેલું છે. આગળના લેક્ચરમાં આપણે પર્લને ન્યુક્લિયસ તરીકે ઓળખશું. ખાસ વસ્તુ યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પર્લ જે છે એને કેના તરીકે ઓળખશું? ન્યુક્લિયસ તરીકે ઓળખશું. ઓકે, કઈ સ્પીસીસ છે આ? પિંકટાડા ફ્યુકાટા. નેક્સ્ટ આપણે વાત કરીએ પિંકટાડા માર્ગરીટીફેરા. માર્ગરીટીફેરા, આ જે ટર્મ જે છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો છો માર્ગરેટા પિઝા પરથી. ઓકે, જનરલી લિનિયસ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ ધીસ ઓયસ્ટર ઇઝ કોમનલી નોન એઝ બ્લેક લીપ પર્લ. This Pinctada margaritifera is commonly known as black lip pearl. Pinctada fugata is commonly known as Indian pearl, while this Pinctada margaritifera is commonly known as black lip pearl.
Okay, it is very wide, it has very wide distribution. In India occurs at the intertidal region of Andaman and Nicobar Islands. કઈ જગ્યાએ જોવા મળે છે ઇન્ડિયામાં? તો કે અંદમાન અને નિકોબારના જે ટાપુઓ છે ત્યાંના ઇન્ટરટાઇડલ રિજિયનમાં એ જોવા મળે છે. ઇન્ટરટાઇડલ એટલે હાઈએસ્ટ હાઈ ટાઇડ અને લોએસ્ટ લો ટાઇડ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહેશું? ઇન્ટરટાઇડલ રિજિયન. The black lip pearl oyster grows to about 17 cm in shell height. આ જે પિંકટાડા માર્ગરીટીફેરા જે સ્પીસીસ છે એની વચ્ચે જે પર્લ જે છે એ પ્રોડ્યુસ થાય છે એનો ડાયામીટર કેટલો જોવા મળે છે? 70 સેન્ટીમીટર. હાઇટ એટલે કે આપણે અહીંયા ડાયામીટર તરીકે એને લઈ શકીએ. એનો ડાયામીટર કેટલો જોવા મળે છે? 17 સેન્ટીમીટર જેટલો મેક્સિમમ એનો ડાયામીટર જોવા મળશે. આપેલી જે ઇમેજ છે એમાં તમે જોઈ શકો છો, આ ઇમેજ છે પિંકટાડા માર્ગરીટીફેરાની, અને વચ્ચેની તરફ અહીંયા તમે જોઈ શકો છો બે પર્લ જે છે એ પ્રોડ્યુસ થયેલા છે. અહીંયાની તરફ આ બે પર્લ જે છે એ પ્રોડ્યુસ થયેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું પર્લ કઈ રીતે પ્રોડ્યુસ થશે પર્લ ઓયસ્ટરની અંદર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ઓકે, તો કઈ સ્પીસીસ છે આ? પિંકટાડા માર્ગરીટીફેરા. પર્લની હાઇટ મેક્સિમમ કેટલી જોવા મળે છે? 17 સેન્ટીમીટર જેટલી એની મેક્સિમમ હાઇટ અથવા તો ડાયામીટર જોવા મળશે. થર્ડ વન ઇઝ પિંકટાડા મેક્સિમા, generally known as Jameson. This third species, this species name is Pinctada maxima and generally known as Jameson. These oysters generally known as gold lip or silver lip. Pinctada fucata જે છે એને આપણે ઇન્ડિયન પર્લ ઓયસ્ટર તરીકે ઓળખતા, પિંકટાડા માર્ગરીટીફેરા જે છે એને આપણે બ્લેક લિપ પર્લ ઓયસ્ટર તરીકે ઓળખતા, જ્યારે આપણે પિંકટાડા મેક્સિમા જે છે એને આપણે સિલ્વર લિપ અથવા તો ગોલ્ડ લિપ તરીકે ઓળખશું. ઓકે, it is largest and best of all the pearl oyster in the world. In the world there are many pearl oysters found. Among these all pearl oyster, the Pinctada maxima is the best and largest. Its distribution is restricted and is seen in Australia, Papua New Guinea, China, Philippines, Thailand, Myanmar and Indonesia. આ બધા કન્ટ્રી જે છે એમાં પિંકટાડા મેક્સિમા જે છે જોવા મળે છે. ઇન્ડિયામાં પિંકટાડા મેક્સિમા જે છે એ જોવા મળતું નથી. કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં, પેપ્યુઆ, ન્યૂ ગિની, ચાઇના, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર એન્ડ ઇન્ડોનેશિયા. આ બધા કન્ટ્રીઝમાં પિંકટાડા મેક્સિમા જે છે એ એના કોસ્ટમાં જોવા મળે છે. આ ઉપરાંત એ બીજે ક્યાં જોવા મળે છે? તો કે અંદમાન અને નિકોબારના જે ટાપુઓ છે, જે આઇલેન્ડ જે છે ત્યાં પણ એના એની લો ટાઇડથી નીચેનું જે એરિયા છે ત્યાં પિંકટાડા મેક્સિમા જોવા મળશે. પિંકટાડા મેક્સિમા અકર્સ ફ્રોમ લો ટાઇડ લેવલ. લો ટાઇડ લેવલ એટલે કે ઓટ આવ્યા પછીનું જે પાણી છે એને આપણે લો ટાઇડ લેવલ તરીકે ઓળખશું. એન્ડ એની કેટલી ડેપ્થ સુધી એ જોવા મળશે? 40 ફેથમ્સ. ફેથમ્સ એટલે કે ડેપ્થ મેઝર કરવા માટેનો યુનિટ. The species grows to about 28.2 cm in diameter and the pair of shell weight up to 55 kg. આ જે પિંકટાડા મેક્સિમા જે છે એના સેલનો વેઇટ કેટલો છે? 5.5 કિલોગ્રામ, અને
કેટલી ઊંડાઈ સુધી એ જોવા મળે છે 40 ફેથમ્સ અને એની વચ્ચે જે પલ પ્રોડ્યુસ થાય છે આ પલની હાઇટ અથવા તો ડાયામીટર કેટલો છે 28.2 સેન્ટીમીટર. Here you can see the image of maxima. Here this is the hand of someone lady, and so you can easily understand how it's big. Now we know about the minor pearl oyster species. There are few minor pearl oyster species are given here: Pinctada cheminzi, Pinctada anomioides, Pinctada entropurputi, Heliots, Mytilus. These are the minor pearl oyster species. These two species belongs to genus Plecuna, Plecuna placenta, Plecuna maxima, Unio margritifera. This species belongs to genus Unio. Okay. Here you can see the image of figure of pearl oyster. The outer this surface is known as hard shell. Shell is made up of calcium carbonate. pearl oyster નું જે સેલ છે એ કોનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું. અહીંયાની તરફ this is a foot. Here mouth is present. This is the hinge region, and here is a nacre. આગળના લેક્ચરમાં આપણે નેક્રે વિશે ડિસ્કશન કરશું. અહીંયા તમારા માટે એક વર્ક છે કે તમારે નેક્રેનો પ્રોપર મિનિંગ ગોતવાનો છે અને નોટ ડાઉન કરવાનો છે. અહીંયાની તરફ સ્ટમક પ્રેઝન્ટ છે, વચ્ચેની તરફ તમે જોઈ શકો છો પર્લ ઓયસ્ટર જે છે, પર્લ જે છે એ તમે જોઈ શકો છો વચ્ચેની તરફ કે જે શેકની વચ્ચે ઘેરાયેલું છે. This is mental cavity. This part is mental. All this part is mental. Here is the anus. This is the outer shell, and here these are gills of pearls by which respiration are done. Okay, so this is the pearl oyster. You can see the pearl oyster when you go for Marine National Park. ત્યાં તમે pearl oysterનું આખી શું કહેવાય બેડ જોઈ શકો છો કે જેણે આખી સરફેસને કવર કરેલી હોય એવી રીતે આખી pearl oysterનું જે છે એના સેલથી કવર થયેલી આખી એનો બેડ જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પર્લ જે છે એ ઓયસ્ટરની વચ્ચે કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, આ જે પર્લ છે એની માર્કેટ પ્રાઇસ વધારે હોવાથી એનું કલ્ચર કરવામાં આવે છે, કઈ રીતે એનું કલ્ચર કરવામાં આવે, કઈ રીતે પર્લ ઓયસ્ટરનું હાર્વેસ્ટ કરવામાં આવે, કઈ રીતે વચ્ચેથી પર્લ જે છે એ બહાર કાઢવામાં આવે અને માર્કેટમાં એ વેચવામાં આવે. આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. Thank you.